કામરેજના કેનાલમાં બે સગીર ડૂબ્યાના સમાચાર મળી રહ્યા છે। કામરેજના અંત્રોલી ગામની આ ઘટના છે। પગ ધોતી વખતે પગ લપસ્યો અને દુર્ઘટના સર્જાઈ। સગીરને બચાવવા જતા અન્ય સગીર પણ ડૂબ્યો। બંને સગીર કેનાલના પ્રવાહમાં તણાયા। ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી છે। સુરત સિટીમાંથી માંગરોળના પીપોદરા ગામે મોગલ માતાના મંદિરે મિત્રો દર્શન કરવા ગયા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ ભોકડવા। મેહુલ, જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા છે। આપ જણાવો કે સત્તાવાર વિગતો શું પ્રાપ્ત થઈ છે અને ક્યાંથી આ લોકો આવ્યા હતા અને તેમના પરિવારનો સંપર્ક થયો છે કે નહીં? જે બિલકુલ સુરત શહેરથી 6 જેટલા યુવકો અને સગીરો છે તે માંગરોળ તાલુકાના પીપોદરા ગામ પાસે જે મોગલ માતાનું મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા આવેલા હતા અને દર્શન કર્યા બાદ તેઓ ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન 2 જેટલા સગીરો છે તે અંત્રોલી ગામથી જે કેનાલ પસાર થાય છે આ કેનાલમાં હાથ પગ ધોઈ રહ્યા હતા। 2 પૈકીનો એક સગીરનો પગ લપસી જતા તે કેનાલમાં ખાબક્યો હતો, જેને લઈને તેને બચાવવા જતા અન્ય સગીર પણ પગ લપસી ગયો હતો અને તેને પણ શરીરનું સંતુલન ગુમાવતા તે પણ કેનાલમાં પડી ગયો હતો। બંને પાણીના વહેણમાં તણાવવા લાગ્યા હતા। ઘટનાની જાણ કામરેજ પોલીસ અને ફાયર વિભાગને થતા બંને ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને જે બંને સગીરો છે તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જે સગીરો છે તે સુરત શહેર વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે। એકની ઉંમર 15 વર્ષ અને બીજાની ઉંમર 17 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। રાજ્યમાં વરસાદને લઈને હવામાન